મહેમદાવાદના સણસોલી ગામમાં ખેડૂતોની જમીનમાં દિવાલ બનાવતા પોલીસમાં રજૂઆત કરાઈ। ખેડૂતોની જાણ બહાર કહી શકાય કે ફેન્સિંગનું કામ કરાતા આ બાબતે તેઓએ સામેવાળા વ્યક્તિઓને રોક્યા હતા, ત્યારે લોકોએ બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેને લઈને ખેડૂતે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે। ગોવિંદભાઈ રામાભાઈ પરમાર। ગઈકાલે તમારી જમીનની શું ઘટના? અમારી જમીનમાં અમે જે વડીલો પાર્કિંગ જમીન હતી અમારી 1960 માં રાખેલી મારા દાદાએ વડવાઓએ એ જગ્યા જે અમારા ગામના ખેડૂત જે એમણે 17 જણાએ વારસાઈ કરાઈ અને એ જમીન 2018 માં કોઈ મોદદના ભાઈને વેચી દીધી છે અને 18 માં વેચ્યા પછી અત્યારે એ લોકો કાલે આયા, અમે કોઈ ઘરે હાજર નતા અને અમને જાળાઈ નહીં કરી કે એમને માપણી નહીં કરાય અને સીધા પાટિયા જ માર્યા છે। એટલે અડધા પાટિયા માર્યા છે। આજે અમે પાટિયા મારવા રોકીએ છીએ એમ કે ભાઈ હવે અમારે આટલા વર્ષોથી 65 વર્ષનો અમારો હક દાવો છે, વત્તા બીજું કે અમે કોર્ટમાં સ્ટે મૂક્યો છે। મેં મારા નામથી ગોવિંદભાઈ રામાભાઈ પરમાર મેં એમના ઉપર દાવો કર્યો છે। 18 જણને કદાચ આજે સમય અઠવાડિયા 10 દિવસ જેવું થઈ ગયું છે, અત્યારે એમને ત્યાં નોટિસ પર પહોંચી ગઈ હશે અને મુદતની તારીખ પણ અમને વકીલે આપી દીધી છે। ગઈકાલે શું ઘટના બની? ગઈકાલે ઘટના બની કે એ લોકો 2-3 ટ્રેક્ટર ભરી અને મજૂર લઈ અને વધારે જણા વત્તા 8-10 જેવા મહેમદાવાદના પોલીસ વાળા હતા, એ લોકો અમને ડરાઈ ધમકાઈને કે તમે જતા રહો અને અમારો જે બીજો જોડે 262 નંબર છે એ જગ્યા પર ફેન્સિંગ મારવા મળે છે। શું નામ આપનું? ભરતભાઈ રાવજીભાઈ પરમાર। ભરતભાઈ, આજે જમીનમાં ગઈકાલે શું ઘટના બની હતી અને સમગ્ર ઘટના વાત કેટલા સમયથી તમે ભાવતા? આ જગ્યા તો મારા દાદાને વખતથી વાવીએ છીએ અમે અને આ જમીનમાં એવું મેટર બને કે ગઈકાલે બધા બહાર હતા અને જે મોદજના લોકો છે જેમને જમીન રાખી છે એ અચાનક આવીને પાટિયા અહીંયા ઉતારીને પાટિયા મારવા લાગે છે। જ્યારે અમારા જે હાજર હતા એ લોકોએ વિરોધ કર્યો તો 2-4 પોલીસવાળા હતા એમને થોડા ડરાય ધમકાઈ એમને પાછા કાઢી મૂકે છે અને પછી જે જગ્યાથી ટ્રેક્ટર નીકળે એવું નહીં કે જેના જમીનમાં અમારી એન્ટ્રી નહીં એમાંથી પણ ટ્રેક્ટર કાઢીને લોકો આ ખેતરમાં આવ્યા છે। આ બાબતે શું કાર્યવાહી કરી તમે? આ બાબતમાં અમે પોલીસ સ્ટેશનમાં અરજી આવી છે અને કોર્ટમાં પણ દાવો કર્યો છે અમારા। શું નામ આપનું? સીતાબેન રાયસિંહભાઈ પરમાર। સીતાબેન, તમારી જમીનમાં શું ઘટના બની? અમારી જમીનમાં સાહેબ કાલે અમારે જોન બાર હતી, બાજુના વાળા લોકો આયા અને અમારા ખેતરમાં ફેંચી મારવા મળ્યા અને કોઈ ઘેર હાજર નતો। કેટલા સમયથી આવતા હતા? અમે વર્ષોથી વાવીએ છીએ, અમારા વડીલો પાર્કિંગ જમીન છે।